જો ગિરમાળ ધોધે આવી ગયા છે, એવો મસ્ત છે, વાંદરાય છે. મમ્મી તાર સામે જોયે છે? જો આ છે ગિરમાળ ધોધ, મસ્ત છે. ये तो सच है कि भगवान अरे घास के रोज જો આ હિંચકાય છે, હિંચકામાં બેઠા બેઠા અહીંયા જોઈ શકાય. ખરેખર મસ્ત છે. ગુજરાતની બહાર ન જાવ ને તો આપણા ગુજરાતમાં જેટલું બધું મસ્ત મસ્ત ફરવાની જગ્યાઓ છે કે ક્યાંય દૂર જવાની જરૂર નથી. રશ્મિતા આપો આપો બધાને આપો. અત્યારે હવે જાય છે ગિરમાળ ધોધ. એ બહુ મસ્ત છે અને અહીંથી 12 કિલોમીટર જ હતું. તો આજે કેવિનના પપ્પા કે આપણે ફરી જ લઈ ગયા બધું. આટલામાં જે કાંઈ આવતું હોય ને, અમે જ્યારે કચ્છ ગયા હતા ને ત્યારે અમે એવી રીતે જ ફેર્યા હતા કે કચ્છનું કાંઈ બાકી નહોતું રહ્યું. ખૂણે ખૂણો જોઈ લીધો હતો. મજા આવી ગઈ હતી ત્યારે. જ્યારે એમ થયું કે હવે થાકી ગયા છે ને હવે ઘરે જવું છે, ત્યારે જ અમે ઘરે આવ્યા હતા. એટલે અત્યારે આપણે આટલામાં જે છે એ બધું ફરી જ લીધું. નાના નાના ગામડા એવા મસ્ત આવે છે, આદિવાસી લોકો ખાલી ખેતી ઉપર હોય બિચારા. મસ્ત બધું નાના નાના ખેતર હોય એ લોકોને. જો ગિરમાળ ધોધે આવી ગયા છે, એવો મસ્ત છે, વાંદરાય છે. મમ્મી તાર સામે જોયે છે? જજે ફોન ખેંચીને લે. મસ્ત છે. જ્યાં વાંદરો તો દોડીને આવ્યો, તરત જોવાય નથી જવા દેતો. કેવી કે તેરે નામ છે. જો હેર સ્ટાઈલ એની એને માથું વળાયું હોય ને એવું. ઓલા ભાઈ કોથળીમાં કેળા લઈને આવ્યા ને એટલે ત્યાં ભાગ્યા. જો કેળા ખાવા ગયા. જો આ છે ગિરમાળ ધોધ.
મસ્ત છે હો. મોટો ધોધ છે ગુજરાતમાં સૌથી મોટો ધોધ છે તારે ભણવામાં આવે છે હે એવું કઈ બોર્ડ ભાઈ મસ્ત છે જો આમ જાય છે એ પાણી બધું જ્યાં વાંદરાને કેળા આપ્યા છે જો વાંદરાને બચ્ચું કેળું ખાઈ જો હમ કેળા ખાઈ છે પાછું ચડવું પડશે કેવો અવાજ આવે છે ધોધનો કોઈ નજીક ના જાય સિક્યુરિટી છે જ બધે એટલે કોઈ નજીક ન જઈ શકે પોલીસ ધ્યાન રાખશે ये तो सच है कि भगवान अरे घास के रोज તારો ગીત ગાય છે સાંભળો ને સાંભળજો બધાય લિરિક્સ નથી આવડતા હાલ હાલ ગા આટલું જ આવડતું હતું બીજું કઈ નતું એટલું જ આવડતું. હવે અઘરું પડશે સીડી ઉતરાય તો ગઈ પણ હવે ચડવાની છે જો કેટલી સીડી છે બતાવો જેની આટલે ચડી છે તો આપણે ફટાફટ ચડી જશે હો જેની પડતી નહીં ઉપર જઈને થાકી જવાની છે અને તો આ બધાય કરતા સ્પીડમાં આ ચાલશે ના હો આપણે થાકી ગઈ હાલ હાલ પૂરું થઈ ગયું હાલ હે આ શું કરે છે પહોંચી ગઈ આપી ગઈ જો આ લાલ ફૂલ ને વેલના બી 2 દિવસથી ગોતતી હતી આજે મળ્યા જો આના બે દિવસથી ગોતતી હતી ને ત્યારે આજે મળ્યા મને જો અહીંયા બધે ઉગ્યા છે વેલ થાય આખા પહાડમાં ઉગેલા છે જો આના નિયમો એટલે પોલીસ બેસાડ્યા જ હોય છે ક્યાંય નજીક નથી જવા દેતા
કચરોય નહીં ફેંકવાનો એવું લખ્યું હોય છે, પણ અહીંયા કોઈ સમજે કચરો નાખેલો જ છે. જો વાંદરા કેટલા બધા છે. ચાલો હવે એક સેલ્ફી પોઈન્ટ છે, ત્યાં જઈશું ને સેલ્ફી પોઈન્ટે. જો જેની કેવિન છે ને વાંદરાને થેપલા ખવડાવે છે. થેપલા લાવ્યા હતા ને તો થેપલા આપે છે. જો ખાય થેપલા. હાલો હવે હાલો. આવવાનું છે હે? આવવાનું છે તમારી બેન? આવવાનું છે. જો હવે સેલ્ફી પોઈન્ટે આવી ગયા છે. હમણાં તો બહુ પબ્લિક હતી ને એટલે કીધું આપણે પહેલાં ધોધ જોઈ આવી. હવે સેલ્ફી પોઈન્ટ જોવા આવ્યા છે. બહુ મસ્ત છે. ધોધ પડવાનો અવાજ આવે છે. વાદળાએ ગાજે છે કેવિન. વરસાદની તૈયારી છે. આ તો હિચકાય છે અહીંયા તો જો કેવું છે નીચે. જો કેવું મસ્ત વાતાવરણ છે. મસ્ત છે. જો આ હિચકાય છે. હિચકામાં બેઠા બેઠા અહીંયા જોઈ શકાય. મજા આવે છે. અહીં ત્યાં રહેવું છે તો તું આને રોકાઈ જા. મસ્ત છે. પણ બફારો એવો છે ને કે વરસાદની તૈયારી છે. વાદળાઈ ગાજે છે. તો છોકરાઓ કેવિનના પપ્પા સાપુતારા ફરવાની કેવી મજા આવી? બહુ મજા આવી. કોને કેટલી મજા આવી? હે બધાયને 100 ગ્રામ મજા આવી. 100 ગ્રામ જ આવી? કિલો નો આવી? કિલો આવી. તો વાંધો નહીં. મને 1 ટન મજા આવી. હે 1 ટન મજા આવી? આને 1 ટન મજા આવી ગઈ. મને 2 ટન મજા આવી. ખરેખર મસ્ત છે. ગુજરાતની બહાર ન જાવ ને તો આપણા ગુજરાતમાં જેટલું બધું મસ્ત મસ્ત ફરવાની જગ્યાઓ છે કે ક્યાંય દૂર જવાની જરૂર નથી. ગુજરાતમાં જ મસ્ત મસ્ત જગ્યા છે. પણ ઘણા લોકોને એવું હોય કે દૂર જઈને એમ વધારે મજા આવતી હોય. જો મસ્ત છે. ચલો ફોટા નથી પાડવા તમારે? ધરાઈ ગયા. કોને ધરાઈ ગયો હશે હવે તો? કેવિન શું થયું? શરદી થઈ ગઈ? કોને ધરાઈ ગયો હશે ને કેવિન હવે તો? ફોટા અને વિડીયો અને 2 સેલ્ફી પોઈન્ટ છે. ત્યાં આવીને તો ત્યાંથી એકદમ ક્લિયર દેખાય. રેલિંગ નડે નહીં આ રહી.
અહીંયા બીજા કેટલા તમારું નામ શું છે પેલા કેવો હાલો હે નિકુંજ અલા આ નિકુંજ એ તો આપી દઉં ને વયા જાજો આ નિકુંજ ગયો ચાલો બીજું તારું નામ નિહાલ તારું નામ નિકિતા તારું નામ રશ્મિતા આપો બધાને આપો એને આપી દીધી ને બીજી વાર ન આવતા નંદુ કોણ બાકી છે લે શું નામ હતું વિશા તને આપી કોણ બાકી છે તને આને બાકી છે ને આવી ગઈ બધાય ને ચાલો આવજો બાય ફરી લીધું અને હવે ઘરે જાય છે જો જેની થાકી ગઈ એ કે મને ઘરે જવાનું મન નથી થતું ક્યાંય એટલું ગમ્યું ઘરે તો જવું જ પડે ને મજા આવી ગઈ ને હવે અમને ડ્રાઇવિંગ કરવાનું છે જોરદાર કેટલા કિલોમીટર છે 600 કિલોમીટર છે અહીંથી 600 કિલોમીટર ડ્રાઇવિંગ કરવાનું છે હવે આપણે ક્યાંય વચ્ચે જોવા કાંઈ નથી રોકાવાનું સીધા ઘરે વચ્ચે ખાલી અહીં ફ્રેશ થવા ઉભા રહે એ જ બાકી સીધા ઘરે હજી તો જંગલમાં જ છીએ જો બતાવો જો બે બાજુ ઝાડવા જ ઝાડવા કઈ જગ્યાએ પહોંચ્યા છે આપણે સોનગઢની આજુબાજુ છીએ નજીક નાના હતા ત્યારે એક પાઠ આવતો હતો સોનગઢના જંગલોમાં હા એ છે ને ખબર નહીં હવે એ ભાવનગર વાળું સોનગઢ છે કે આ સુરત બાજુ આવ્યું એ સોનગઢ છે સોનગઢ નજીક જ છે હવે આપણે પાઠ કેવો આવતો હતો એ ખ્યાલ નથી મને. જ્યાં સામે વરસાદ કેવો અંધારેલો છે એકદમ કાળા વાદળા છે એ બાજુ હશે જ વરસાદ અને સાપુતારામાં તો હશે જ એ તો સાંજ પડે ને વરસાદ ચાલુ થઈ જાય આ તો જો જોરદાર કાળું છે આપણે બ્લેક ઝોનમાં હજી પાછું નથી આ જેટલા નાના નાના ઘર છે ને એ બધાયના બગીચા એવા મસ્ત છે ને મસ્ત ફૂલ વાવ્યા હોય બધાયના ઘરે મસ્ત ગાર્ડન હોય તો થશે આ બાજુ વરસાદ આ ભાઈ એકવાર રેનકોટ પહેર્યો છે એ બાજુ ચાલુ જશે તો